ચર્ચાના સત્રમાં સ્વાગત છે. હાજી, નમસ્કાર. એટલે આજે આપણે ઇતિહાસ અને આધ્યાત્મિકતાના એક એવા સંગમ વિશે વાત કરવાના છીએ જે સાચી ભક્તિ અને શ્રેષ્ઠ નેતૃત્વની વ્યાખ્યાને સમજાવે છે. બિલકુલ. અને આ માટે આપણી પાસે એક બહુ જ ચોક્કસ અને પ્રમાણુભૂત સ્ત્રોત છે. હા, એટલે શનિવાર 7મી માર્ચ 2026ના રોજ કુંડળધામના સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલ સ્ટેજ કુટીરમાં એક બહુ જ રસપ્રદ કથા સત્ર યોજાયું હતું. સાચી વાત છે. અને પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આ કથાનું આયોજન થયું હતું. હા, અને વક્તા પૂજ્ય ઈશ્વરચરણદાસજી સ્વામીએ માધવદાસજી સ્વામી રચિત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના કથા ભાગ 111 પર જે અદ્ભુત છણાવટ કરી તેમાંથી આપણે આજે કેટલીક વાતો તારવી છે. આ કથા માત્ર કોઈ ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન નથી, પણ તેમાં માનવ મનોવિજ્ઞાન અને નિસ્વાર્થ પ્રેમનું એવું અદ્ભુત સંયોજન છે જે કોઈ પણ યુગમાં લાગુ પડે છે. એકદમ સાચું. મને કથામાં આવતો પેલો પ્રસંગ બહુ જ સ્પર્શી ગયો, જે લીડરશિપ અને નમ્રતાનું ઉત્તમ ઉદાહરણ છે. તમે વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજવાળા પ્રસંગની વાત કરી રહ્યા છો ને? હા, એ જ પ્રસંગ. તેઓ સંપ્રદાયના વડા એટલે કે ગાદીપતિ હતા, છતાં જ્યારે સંતો જમતા હોય ત્યારે તેઓ ત્યાં જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. આટલો મોટો હોદ્દો અને આવી નમ્રતા. એ નમ્રતા પાછળ એક બહુ જ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. ભક્તિમાં ગુણવત્તા વિરુદ્ધ સંખ્યાનો સિદ્ધાંત. ભક્તિ કે સેવામાં માત્ર આંકડાઓ નથી જોવાતા. એટલે એમ કે કોઈએ 1 કલાકમાં 500 પ્રદક્ષિણા કરી કે માત્ર 10, એનાથી કોઈ ફરક નથી પડતો. બિલકુલ ફરક નથી પડતો. ફળ એ વાત પર આધારિત છે કે એ સમય દરમિયાન મન કેટલું ઈશ્વરમાં કે પોતાના કાર્યમાં પરોવાયેલું હતું. ગણતરી કરતા ભાવનાની ગુણવત્તા વધુ અગત્યની છે. અને મને લાગે છે કે એ ગુણવત્તા જાળવી રાખવા માટે જ એક જીવંત અને પ્રગટ માર્ગદર્શકની જરૂર પડે છે. હા, ગ્રંથમાં એને બહુ જ સરળ રીતે સમજાવ્યું છે કે ઘરમાં માતા પિતાની જીવંત હાજરી હોય અને માત્ર એમનો ફોટો હોય, આ બંને વચ્ચે મોટો તફાવત છે. જમીન આસમાનનો તફાવત છે, બરાબર? એવો જ તફાવત આધ્યાત્મિક કે વ્યવહારિક જીવનમાં એક પ્રગટ માર્ગદર્શક હોવામાં છે. ફોટો તમારી ભૂલ ન સુધારી શકે. સાચી વાત. ફોટો ભૂલ ના સુધારે, પણ જીવંત માર્ગદર્શક તમને સાચો રસ્તો બતાવી શકે છે. આ જીવંત માર્ગદર્શનની તાકાત કેટલી પ્રચંડ હોઈ શકે એનો એક ઐતિહાસિક પુરાવો ગ્રંથમાં નોંધ્યો છે. કયો પુરાવો? આજથી 200 વર્ષ પહેલા જ્યારે કોઈ પણ પ્રકારના આધુનિક મીડિયા કે સુવિધાઓ નહોતી, ત્યારે માત્ર 25 વર્ષના ટૂંકા ગાળામાં ભગવાન સ્વામિનારાયણે 2500 જેટલા ત્યાગી સંતો તૈયાર કર્યા હતા. 2500 સંતો? એ સમયમાં આટલું મોટું સંગઠન? હા, અને આ સંગઠન એટલું વિશાળ હતું કે ઘણા સંતોના નામ એક સરખા રાખવા પડ્યા હતા. જેમ કે 7 સંતોના નામ સેવાનંદ અને 4ના નામ ત્યાગાનંદ હતા. કોઈ પણ ટેકનોલોજી વિના આટલું મોટું સંગઠન ઊભું કરવું એ ખરેખર અદ્ભુત છે. પણ અહીં એ વિચાર આવે કે આટલા મોટા સંગઠનને ચલાવવા માટે તો બહુ કડક શિસ્તની જરૂર પડતી હશે ને? મંદિરના નિર્માણ વખતનો એક પ્રસંગ આ વાતની સાબિતી આપે છે. પેલો એક એકાદશીના કડક ઉપવાસના દિવસવાળો પ્રસંગ. હા, એ જ. યુવાન સંતો મંદિરના ઘુમ્મટના નિર્માણમાં ભારે મજૂરી કરી રહ્યા હતા અને પરસેવે રેબઝેબ હતા. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે આટલી તનતોડ મહેનત કરતા સંતો માટે ફરાળની કોઈ જ વ્યવસ્થા નથી થઈ, ત્યારે તેઓ બહુ નારાજ થયા હતા. હા, તેઓ વ્યવસ્થાપકો ઝવેર ભગત અને અચિંત્યાનંદ સ્વામી ઉપર ભારે ગુસ્સે ભરાયા. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થયો. હા, કારણ કે વ્યવસ્થાપકો પાસે ફરાળ માટે કશું જ નહોતું. આગલા દિવસે આવેલા મહેમાનો માટે બનાવેલા લાડુ અને ગાંઠિયા વધ્યા હતા, જે અનાજ ગણાય. બરાબર. અને એક ધાર્મિક સંસ્થામાં એકાદશીના પવિત્ર દિવસે અનાજ ખાવું એ બહુ મોટો નિયમભંગ કહેવાય. તો પછી એ પરિસ્થિતિમાં શું ઉકેલ આવ્યો? આ જ એક ક્ષણ છે જ્યાં એક સામાન્ય વ્યવસ્થાપક અને એક મહાન લીડર વચ્ચેનો તફાવત દેખાઈ આવે છે. ભગવાને એ જ વધેલા લાડુ અને ગાંઠિયા સંતોને ખવડાવવાની પોતાની આજ્ઞા આપી દીધી. અરે વાહ! એટલે પોતાના જ બનાવેલા કડક નિયમ કરતા તેમણે અનુયાયીઓ પ્રત્યેના પ્રેમને અને તેમની શારીરિક જરૂરિયાતને પ્રાધાન્ય આપ્યું. બિલકુલ. પોતાના લોકો માટે તેમને નિયમને પણ વળાંક આપી દીધો. આ એક સાચા લીડરની નિશાની છે. અને સામે પક્ષે સંતોનું સમર્પણ પણ જુઓ. એકાદશીના દિવસે અનાજ જમ્યા પછી આરામ કરવાને બદલે તેઓ તરત જ પાછા ઘુમ્મટના નિર્માણ કાર્યમાં લાગી ગયા. હા,
આ ઐતિહાસિક ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સાચો આધ્યાત્મિક માર્ગ માત્ર જડ નિયમોના પાલન પૂરતો સીમિત નથી. બિલકુલ, તેમાં પ્રેમ, કરુણા અને સમર્પણની ભાવના સર્વોપરી છે. જ્યારે લીડર પોતાના માણસોની આટલી ખેવના રાખે ત્યારે સામેથી આવું જ નિસ્વાર્થ કામ મળે જ છે. તો આ ઊંડાણપૂર્વક ચર્ચાના અંતે આ બાબત આપણને બહુ મોટી પ્રેરણા આપે છે કે નિયમો માણસના કલ્યાણ માટે છે. એકદમ સાચી વાત. અને આ સાથે જ આપણે એક વિચારવા જેવો પ્રશ્ન છોડીને જઈએ. જો એક સર્વોચ્ચ નેતા અથવા સ્વયં ભગવાન પોતાના અનુયાયીઓના શારીરિક અને માનસિક કલ્યાણ માટે પોતાના જ બનાવેલા કઠોર નિયમોને સ્વેચ્છાએ વળાંક આપી શકતા હોય, તો શું આજના આધુનિક સમયમાં આપણે આપણા કાર્યસ્થળો કે સામાજિક જીવનમાં કઠોર નિયમો અને કરુણા વચ્ચેનું સંતુલન ફરીથી તપાસવાની જરૂર નથી? આ એક બહુ મોટો વિચાર છે. ખરેખર આ સુંદર વિચાર સાથે આપણે આજની આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.